જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગીતા જ્ઞાન એટલે કે શ્રીમદ ભગવદ ગીતાના 18 અધ્યાયનો સાર ફક્ત 18 વાક્યોમાં। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રીમદ ભગવદ ગીતામાં 18 અધ્યાય તથા 700 શ્લોક આવેલા છે। શ્રીમદ ભગવદ ગીતા એટલે જીવન જીવવાનું રહસ્ય। શ્રીમદ ભગવદ ગીતા એટલે ભગવાન કૃષ્ણની અમૃત વાણી। આજે આપણે શ્રીમદ ભગવદ ગીતાના 18 અધ્યાયનો સાર ફક્ત 18 વાક્યોમાં સાંભળીશું। આ પાઠ નિત્ય સાંભળવાથી કે કરવાથી સંપૂર્ણ ગીતા સાંભળ્યાનું કે વાંચ્યાનું ફળ પ્રાપ્ત થાય છે। તો હવે આપણે સાંભળીએ ગીતા જ્ઞાન 18 વાક્યોમાં। બોલ્યા બોલ્યા શ્રી ભગવાન, અર્જુન સાંભળો રે, તમને કહું છું ગીતા જ્ઞાન, અર્જુન સાંભળો રે। આત્મા મરતો નથી, અમર છે એવું સમજે તે જ્ઞાની છે। તે તો સાંખ્ય યોગ કહેવાય, અર્જુન સાંભળો રે। સત્કર્મ ધર્મ કહેવાય, આચરતા ચિત્ત શુદ્ધ થાય। તે તો કર્મ યોગ કહેવાય, અર્જુન સાંભળો રે। સત્કર્મ સદા આચરીએ, ફળ હરિને અર્પણ કરીએ। તે તો બ્રહ્મ અર્પણ કહેવાય, અર્જુન સાંભળો રે। જેમ કમળપત્ર પાણીમાં, તેમ રહે છે જે દુનિયામાં। તે તો સંન્યાસી કહેવાય, અર્જુન સાંભળો રે। પોતે પોતાના ગુરુ બનીએ, નારાયણનું ધ્યાન ધરીએ। તે તો સંયમી કહેવાય, અર્જુન સાંભળો રે। વાસુદેવ સર્વવ્યાપક છે, હજારોમાં કોઈક જાણે છે। એ તો વિજ્ઞાની કહેવાય, અર્જુન સાંભળો રે। આખા વિશ્વ તણો લઈ થાય, મારું ધામ અક્ષર કહેવાય। તે તો અક્ષરધામ કહેવાય, અર્જુન સાંભળો રે। સરજુ પાણું ને સહારું, ભાવે ભજન કરો તમે મારું। તે તો રાજયોગ કહેવાય, અર્જુન સાંભળો રે। હું અનંત રૂપે વસનારો, જગને ધારણ કરનારો। તે તો વિભૂતિ યોગ કહેવાય, અર્જુન સાંભળો રે। અંતરની આંખો ખોલો, મને સઘળે હવે તમે જોઈ લો। તે તો વિશ્વરૂપ કહેવાય, અર્જુન સાંભળો રે। અનન્ય ચિંતન મારું જે કરશે, તે મૃત્યુ સાગર તરશે। એવું ભક્તિ યોગ સમજાવે, અર્જુન સાંભળો રે। દેહ પ્રકૃતિનો કહેવાય, જીવ મારો અંશ કહેવાય। તે તો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ કહેવાય, અર્જુન સાંભળો રે। જ્યારે ભેદભાવ ના જોઈએ, ત્યારે સમાનતા એ આવે। તે તો ત્રિગુણાતીત કહેવાય, અર્જુન સાંભળો રે। જગ વૃક્ષ તણું જે મૂળ છે, જડ ચેતનથી ઉત્તમ છે। તે તો પુરુષોત્તમ યોગ કહેવાય, અર્જુન સાંભળો રે। સદબુદ્ધિ દેવ કહેવાય, કુબુદ્ધિ અસુર કહેવાય। તે તો દૈવાસુર કહેવાય, અર્જુન સાંભળો રે। જેવું અન્ન તેવું મન, જેવી શ્રદ્ધા તેવું જ્ઞાન। તે તો શ્રદ્ધામય કહેવાય, અર્જુન સાંભળો રે। સઘળા ધર્મો છોડી દો ને, મારે શરણે આવો ને। તમે થઈને મુક્ત સંન્યાસી, અર્જુન સાંભળો રે। ગીતામૃત પાન જે કરશે, તેને જીવન મુક્તિ મળશે। તેનો થશે જય જયકાર, અર્જુન સાંભળો રે। આ હતું શ્રીમદ ભગવદ ગીતાનું 18 અધ્યાયનું ભજન। આ ભજનમાં શ્રીમદ ભગવદ ગીતાના 18 અધ્યાયનું વર્ણન કરવામાં આવ્યું છે તથા 18 અધ્યાયમાં ભગવાન જે સંદેશો આપે છે તે પણ કહેવામાં આવ્યો છે। નિત્ય આ ભજન સાંભળવાથી કે કરવાથી સંપૂર્ણ ગીતા વાંચ્યાનું કે સાંભળ્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને જીવન સુખમય બને છે તથા ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।